डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર પ્રફુલ્લાનંદ નવાકર, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, વિષય ઇતિહાસ. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણો બાકી રહેલો જે ટૉપિક જે છે કે ગુપ્ત યુગનું વહીવટી તંત્ર, જેને આપણે વિસ્તૃત સમજૂતી સાથે પૂર્ણ કરીશું. પીપીટી. જે રીતે આપણે ગુપ્ત યુગ વિશે વાત કરી કે ગુપ્ત યુગનો ઇતિહાસ જાણવા માટેના સાધનો, એના રાજાઓ વિશે કે એને લગતી કેટલીક ઘટનાઓ વિશે આપણે વાત કરી કે ગુપ્ત સામ્રાજ્ય જે છે એ શા માટે લાંબો સમય સુધી ભારતમાં શાસન કરી શકે છે. ઈસવીસન 240 અથવા તો 275થી લઈને 510 સુધી આટલા લાંબા સમય સુધી શાસન કરવું એ કોઈ પણ સામ્રાજ્ય માટે આસાન નથી હોતું. એ ત્યારે શક્ય બને છે કે જ્યારે એનું વહીવટી તંત્ર જે છે એ મજબૂત હોય. ગુપ્ત સામ્રાજ્ય જે છે એ સંપૂર્ણપણે જે છે એ રાજાશાહી ઉપર આધારિત હતું. સર્વોચ્ચ સત્તા જે છે એ રાજાના હસ્તક રહેતી હતી. રાજા એટલે કે સમ્રાટ પોતાને મહારાજા ધીરાજ અથવા તો પરમ ભટ્ટારક તરીકે પણ ઓળખતા હતા. ગુપ્ત વંશના તમામ જે શાસકો જે છે એમનું ચિહ્ન ગરુડ અથવા તો કેટલાક સિક્કાઓ ઉપર મયુરનું પ્રતીક પણ બતાવવામાં આવે છે, એટલે કે ભગવાન વિષ્ણુના પૂજારી હતા. જૂનાગઢમાંથી સ્કંદગુપ્તનો જે અભિલેખ પ્રાપ્ત થાય છે તો એમાંથી પણ ભગવાન વિષ્ણુની પૂજાના કેટલીક માહિતી જે છે એ પ્રાપ્ત થયેલી છે. બીજું, વિક્રમાદિત્યના દરબારમાં મહાકવિ કાલિદાસ જે છે એક ઉચ્ચ પદ ઉપર બિરાજમાન હતા. અને એવું કહેવાય છે કે વિક્રમાદિત્યના દરબારમાં તો 8 કે 9 રત્નોનો પણ ઉલ્લેખ આવે છે. કાલિદાસ દ્વારા ગયા વિભાગમાં આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે કેટલાક નાટકો અને મહાકાવ્યોની રચના કરવામાં આવી હતી. આ કાલિદાસ ઉલ્લેખ કરે છે કે ગુપ્ત સામ્રાજ્યમાં રાજાને સલાહ આપવા માટે એક મંત્રી પરિષદ જે છે એ કામ કરતી હતી. એટલે કે મંત્રીઓનો એક સમૂહ જેમાં કેટલાક સિલેક્ટેડ વ્યક્તિઓને સિલેક્ટ કરવામાં આવે છે કે જે કોઈ પણ એક બાબત ઉપર અથવા તો કોઈ એવી ઘટના ઘટે છે, ઓચિંતું કોઈ યુદ્ધ થઈ જાય છે, દુષ્કાળ પડે છે અથવા તો એવી કોઈ કુદરતી આપત્તિ આવી પડે છે કે જેમાં રાજાને સલાહની જરૂર પડે છે. રાજા છેલ્લો નિર્ણય તો અહીંયા રાજાનો જ છે, પરંતુ છતાં પણ રાજા જે છે એ પોતાના મંત્રીઓ સાથે ચર્ચા અને વિચારણા કરે છે. આ મંત્રી પરિષદ દ્વારા રાજાને સલાહ આપવામાં આવે છે અને પછી રાજાને એ લોકોના મંતવ્યોનું રાજાએ પાલન કરવું કે ના કરવું એ રાજા ઉપર ડિપેન્ડ છે. પરંતુ કાલિદાસ દ્વારા આવા મંત્રીઓની આ મંત્રી પરિષદનો ઉલ્લેખ ચોક્કસ કરેલ છે. બીજું છે ગુપ્તકાલીન અધિકારીઓ અને એમનું કાર્ય. ગુપ્તકાલીન અધિકારીઓમાં સૌથી પ્રથમ નંબર ઉપર જે નામ આવે છે એ છે મહાબલાધિકૃત. એક સેનાપતિ જેવું પદ છે. લશ્કરનું સર્વોચ્ચ વ્યક્તિ અથવા તો સેનાપતિ મહાબલાધિકૃત તરીકે ઓળખાય છે. એટલે કે લશ્કરની સંપૂર્ણ જે સત્તા, રાજા પછી લશ્કરની સંપૂર્ણ સત્તા જો કોઈ વ્યક્તિના હાથમાં કેન્દ્રિત હોય તો એ મહાબલાધિકૃત છે. યુદ્ધમાં રાજા તો જે છે એ ફક્ત તમે જુઓ તો એ આદેશ જ આપવાના છે, પરંતુ યુદ્ધના મેદાનમાં કેવા પ્રકારની નીતિનો ઉપયોગ કરવો, દુશ્મન રાજા ઉપર કેવી રીતે એટેક કરવો,
આ બધી જ બાબતોનો જે નિર્ણય લેવાની જે ક્ષમતા જે છે એ આ મહાબલાધિકૃત પાસે હોવી આવશ્યક બની જાય છે. અને એવા જ વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવતી હતી કે જે વ્યક્તિ આ ક્ષેત્રમાં બાહુશ હોય. બીજું એક પદ આવે છે મહાદંડ નાયક. ન્યાય ખાતાનું સર્વોચ્ચ પદ છે આ. વર્તમાન સમયમાં તમે જુઓ તો જે રીતે જિલ્લા અદાલતો છે, રાજ્ય અદાલતો એટલે કે હાઈકોર્ટ છે, અને એની ઉપર જે છે સુપ્રીમ કોર્ટ એટલે કે સર્વોચ્ચ અદાલત, એટલે કે જિલ્લા કક્ષાની જે અદાલતો બરોબર, જેમાં ફોજદારી અદાલતો પણ આવી જાય, દીવાની અદાલતો પણ આવી જાય, હાઈકોર્ટ ઉપર આવી જાય. બધી અદાલતો કોને આધીન છે? તો કે સર્વોચ્ચ અદાલતને આધીન છે. બરાબર. અને સર્વોચ્ચ અદાલતના જે ન્યાયાધીશ છે એ સુપ્રીમ ન્યાયાધીશ તરીકે ઓળખાય છે. આ લોકશાહી યુગની વાત કરી રહ્યો છું તમને. એ જ પ્રમાણે આ મહાદંડ નાયક જે રીતે આપણા સુપ્રીમ કોર્ટના સર્વોચ્ચ ન્યાયાધીશ છે એના તે વર્તમાન સમયમાં લોકશાહીમાં તો આપણે છેલ્લી અપીલ જે છે રાષ્ટ્રપતિને કરી શકીએ છીએ. પણ અહીંયા એવું નથી. અહીંયા જે છે આ મહાદંડ નાયક જે છે એ સર્વોચ્ચ વડો છે ન્યાય ખાતાનો. પરંતુ એ જે નિર્ણય આપે છે તેમાં ફેરફાર કરવાની જે ક્ષમતા જે છે એ રાજા પાસે રહેલી છે. એ નિર્ણય કરી શકે છે. કોઈ વ્યક્તિને આજીવન કારાવાસ કરી શકે છે, કોઈ વ્યક્તિને મોતની સજા કરી શકે છે. પરંતુ ન્યાયની બાબતમાં પણ ગુપ્ત સામ્રાજ્યમાં છેલ્લી જે સત્તા જે છે એ સમ્રાટ પાસે રહેતી હતી કે એ મહાદંડ નાયકના નિર્ણયમાં પણ ફેરફાર કરી શકતો હતો. આગળના જે અધિકારી આવે છે એ છે મહાસંધિ વિગ્રાહક. એને બે ખાતા આપવામાં આવેલા છે. એક છે યુદ્ધ અને બીજું છે સંધિ. કોની સાથે યુદ્ધ કરવું, કોની સાથે ન કરવું, વિદેશો સાથે કેવા પ્રકારના સંબંધો રાખવા, આ બાબત બહુ જે કહી શકાય કે એક રાજનીતિજ્ઞ જે વ્યક્તિઓ એ સંભાળી શકે છે. કોઈ પણ જે સમસ્યા છે તો એ સમસ્યાનું સમાધાન હંમેશા યુદ્ધ જ નથી હોતું. કેટલીક સમસ્યાઓ એવી છે કે જે સંધિ દ્વારા પણ શું કરવું પડે છે? તો કે એનો ઉકેલ લાવવો પડે છે. કારણ કે તમે જુઓ કે ચાણક્યએ પણ કીધેલું છે કે કોઈ પણ સમસ્યાનું સમાધાન જે છે એ યુદ્ધ નથી. અને માટે જ તમે જુઓ કે ઈસવીસન પૂર્વે 324માં જ્યારે ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એ મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરે છે. અને એ પછી સિકંદરનો જે સેનાપતિ ઈસવીસન પૂર્વે 305માં જ્યારે ભારત ઉપર આક્રમણ કરે છે તો ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એની સાથે યુદ્ધ નથી કરતો. આ બંને વચ્ચે સંધિ થઈ જાય છે, લગ્ન સંબંધોની શરૂઆત થાય છે. એટલે કે ચંદ્રગુપ્ત મૌર્ય એની દીકરી હેલન સાથે લગ્ન કરેલા છે અને 500 હાથીની ભેટ પણ આપેલી છે. એટલે દરેક ક્ષેત્રમાં જે છે એ યુદ્ધ દ્વારા કોઈ નિરાકરણ નથી આવતું. એટલે મહાસંધિ વિગ્રાહક જે છે એ અગત્યનું પદ હતું. અહીંયા તમે જુઓ કે ઉલ્લેખ આવે છે કે સમુદ્રગુપ્તનો મહાસંધિ વિગ્રાહક તરીકે કામ કોણ કરતો હતો? કે એનો જે એક દરબારી કવિ જેનું નામ હતું હરિસેન. દંડપાશિક, પોલીસ અધિકારી, પોલીસ ખાતાનો સર્વોચ્ચ વડો. માની લો કે આજનું આઈપીએસ જેવું એક પદ, યુપીએસસીની પરીક્ષા કોઈ વ્યક્તિ પાસ કરે છે તો એ આઈપીએસ બની શકે છે. જિલ્લાની સંપૂર્ણ સત્તા એને આપવામાં આવે છે. એ જ પ્રમાણે દંડપાશિક, પોલીસ વિભાગનો વડો. કેટલાક ઇતિહાસકારો દ્વારા ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે ગુપ્ત સામ્રાજ્યમાં કઠોરમાં કઠોર સજા કરવામાં આવતી હતી. ચોર અને લૂંટારાઓનો ત્રાસ જે છે ખૂબ જ ઓછો હતો. આગળનો જે અધિકારી જે છે વિનય સ્થિતિસ્થાપક, શિક્ષણ અને ધર્મ સંબંધિત અધિકારી. મોટા ભાગે તમે જુઓ કે ગુપ્ત સામ્રાજ્યના જેટલા પણ શાસકો થયા છે એ વૈદિક કલ્ચર સાથે તમે જુઓ કે એટલે કે ભગવાન વિષ્ણુની પૂજા સાથે જે છે એ ઘેરાવો ધરાવે છે. પરંતુ એમણે દરેક ક્ષેત્રમાં એટલે કે બીજા કોઈ ધર્મના લોકોને ક્યારેય પણ હેરાનગતિ નથી કરેલી. સમુદ્રગુપ્તના સમયમાં તો શ્રીલંકાના એક રાજાએ બૌદ્ધ મઠ બાંધવાની પરવાનગી માંગી હતી જે એને આપવામાં આવી હતી. કુમારગુપ્ત ગુપ્ત વંશનો એક શાસક છે, પરંતુ એના સમયમાં નાલંદા વિદ્યાપીઠની સ્થાપના થઈ. એટલે કે ધર્મ બાબતમાં ગુપ્ત વંશના જે શાસકો જે છે એ એકંદરે ઉદાર હતા.
આગળનો જે અધિકારી જે છે ભાંડાગરાધિકૃત રાજકોષનો અધિકારી, રાજ્યની જે આવક જે છે ક્યાંથી પ્રાપ્ત કરવી અને કયા હિસ્સામાં એને વાપરવી, સમગ્ર સામ્રાજ્યનું જે સંચાલન, કે ઇન્કમ ક્યાંથી પ્રાપ્ત કરવાની છે અને કેટલા કઈ કઈ વસ્તુઓમાંથી જે રાજકોષ માટે ઇન્કમ આવી શકે છે અને કઈ કઈ બાબતો ઉપર એનો ખર્ચો કરવાનો છે, આ બધી જ જે બાબતો જે છે એ ભંડાગરાધિકૃતના હસ્તક રહેતી હતી. આગળનું જે પદ છે મહાક્ષપટલિક, લેખન વિભાગનો અધિકારી. આ એક બહુ અગત્યનું પદ માનવામાં આવે છે, કેમ કે આગળ જતાં ઇતિહાસમાં જે પણ નોંધ થાય છે, કે આજના ઇતિહાસકારો જે પણ નોંધ કરે છે અથવા લખે છે જેના આધારે, તો આ મહાક્ષપટલિકના જે કહી શકાય કે રેકોર્ડના આધારે જેને આપણે કહી શકીએ છીએ કે રાજા દ્વારા કોઈ પણ પ્રકારનું દાન આપવામાં આવતું હોય, કોઈ યુદ્ધ જીતવામાં આવ્યું હોય, કોઈ મહાપ્રસંગની ઉજવણી કરવામાં આવી હોય, કોઈનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો, તો આ વસ્તુની શું કરવી પડે છે? નોટ કરવી પડે છે. અને સમયની સાથે એ વસ્તુ જે છે એ ઇતિહાસ બની જાય છે. રાજા દ્વારા ઘણી વખત તામપત્રો ઉપર લખવામાં આવે છે, ઘણી વખત તાડપત્રો ઉપર લખવામાં આવે છે. તાડપત્રો અને તામપત્રો, તાડના પત્ર ઉપર લખવામાં આવતું લખાણ એટલે તાડપત્ર, જે એક વૃક્ષની એક છાલ ઉપર લખવામાં આવે છે, તાડના વૃક્ષની છાલ ઉપર. તામપત્ર એટલે તાંબાના પત્રો ઉપર લખવામાં આવતું લખાણ, કે તાંબુ જે છે એ લાંબા સમય સુધી જે છે ખરાબ નથી થતું. એટલે આ બધું જે બાબતો રાજા દ્વારા કોઈને દાન આપવામાં આવે છે, તો એની જે પણ માહિતી જે છે એ મહાક્ષપટલિક દ્વારા શું કરવામાં આવે છે કે નોંધ કરવામાં આવે છે. એટલે કે લેખન વિભાગનો અધિકારી મહાક્ષપટલિક. પછી મહાપ્રતિહાર, રાજપ્રસાદ, કે રાજા જે મહેલમાં રહે છે અથવા એના સંબંધિત જે અધિકારીઓ જે મહેલોમાં રહે છે, એના સંરક્ષણની જે જવાબદારી જે છે એ મહાપ્રતિહારના હાથમાં હતી. રાજા, એમના રાજકુમારો, એમની રાણીઓ, બરાબર. એટલે માની લો કે એક પ્રકારના સિક્યુરિટી ઓફિસર તરીકેનું કામ જે છે એ મહાપ્રતિહારનું હતું. પ્રાંતીય વહીવટ, ઉપરના સંદર્ભે આપણે જે વાત કરી હાલ એ કેન્દ્રીય વહીવટી તંત્ર હતું. હવે જે આપણે વાત કરવાના જે છીએ એ પ્રાંતીય વહીવટ. ગયા વિભાગમાં આપણે ચર્ચા કરી કે રાષ્ટ્રપતિ, રાજ્યસભા, લોકસભા અને વડાપ્રધાન આ એક કેન્દ્રીય વહીવટી તંત્ર છે. એનાથી નીચે તમે આવો છો તો રાજ્ય વહીવટી તંત્ર આવે છે, રાજ્યપાલ, વિધાનસભા અને ચીફ મિનિસ્ટર અથવા મુખ્યમંત્રી. જે રીતે ભારત દેશ છે અને ભારતમાં રાજ્યો, એમાંનું એક રાજ્ય એટલે કે ગુજરાત. એ જ પ્રમાણે ગુપ્ત યુગમાં ભુક્તિ નામનો એક શબ્દ મળે છે, જે પ્રાંત અથવા રાજ્ય કક્ષાનો એક દરજ્જો કહી શકાય. જે રીતે આપણે ભારત દેશ છે અને એના ગુજરાત એનું એક રાજ્ય છે જેને આપણે રાજ્ય તરીકે ઓળખીએ છીએ, ગુપ્ત યુગમાં એના માટે એક ભુક્તિ નામનો શબ્દ વાપરવામાં આવે છે. અને એના અધિકારી તરીકે જેની નિમણૂક કરવામાં આવે છે એ છે કુમાર માત્ય. અહીંયા શબ્દ આવે છે કુમાર, કે રાજાના નજીકનો કોઈ વ્યક્તિ અથવા તો રાજાનો કોઈ કુમાર હોય એ વ્યક્તિને જ આ પદ આપવામાં આવે છે. એટલે આજના ચીફ મિનિસ્ટર જેવું એક પદ છે આ કુમાર માત્ય. કારણ કે ઘણી વખત શું થાય છે તો વિદ્રોહ ફાટી નીકળે છે, રાજ્ય કક્ષાએ વિદ્રોહ ફાટી નીકળે, ભુક્તિ કક્ષાએ. તો આટલા મોટા સામ્રાજ્યના માલિક થવાનું કોણ પસંદ ના કરે? તો ઘણી વખત વિદ્રોહ ફાટી નીકળીને પોતાને સ્વતંત્ર જાહેર કરી દેવામાં આવે છે અને ફરીથી બાજુ શું કરવું પડે છે તો કે એને હાંસિલ કરવું પડે છે. એના માટે લશ્કરી ત્યાં મોકલવું પડે છે. અને આજના જેવો તો સમય પણ નથી કમ્યુનિકેશનમાં કે વાહન વ્યવહારમાં, તો એકાએક આપણે ત્યાં પહોંચી જઈ શકાય. સમય લાગે છે, દિવસોના દિવસો લાગે, મહિનાઓ પણ લાગે છે. એટલે એવા વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે ભુક્તિમાં કે જે સૌથી નજીકનો હોય અથવા તો રાજાનો રાજકુમાર હોય. એ જ પ્રમાણે તમે જુઓ કે એનાથી નીચેનો જે ભાગ છે વિષય, આધુનિક જિલ્લા જેવું એક જે કહી શકાય, એના માટે જે શબ્દ વાપરવામાં આવ્યો છે વિષય, એટલે કે આધુનિક જિલ્લો. અને એના મુખ્ય અધિકારીનું નામ છે વિષયપતિ, કે આજના કલેક્ટર જેવું એક પદ. કલેક્ટર જે છે એ વર્તમાન સમયમાં જિલ્લાનો સર્વોચ્ચ વડો છે.
દરેક ખાતું જે છે એની દેખરેખ હેઠળ કામ કરે છે. એમ ગુપ્ત સામ્રાજ્યમાં ભુક્તિ પછી પ્રાદેશિક લેવલમાં જે પ્રાંતીય લેવલ ઉપર જે આવે છે વિષય, અને એનો સર્વોચ્ચ વડો જે છે એ વિષયપતિ, કે વિષયને લગતી જેટલી પણ બાબતો જે છે એ વિષયપતિના હસ્તક આવે છે. એનાથી નીચે તમે જુઓ તો જે આવે છે નગરનો વહીવટ કરવા માટે નગર પરિષદની રચના કરવામાં આવતી હતી. જે રીતે નગર એટલે ગ્રામ્ય કે નાના સિટી નહીં, પણ જે મોટા સિટી હોય, તક્ષશિલા છે સમથિંગ, તો આવા મોટા નગરોનો જે વહીવટ કરવા માટે જેની રચના કરવામાં આવતી હતી એ નગર પરિષદ કહેવામાં આવતી હતી. માની લો કે આજના મ્યુનિસિપલ કોર્પોરેશન જેવી એક સંસ્થા કે જે શું કરે છે કે નગરનો વહીવટ કરે છે. જે વર્તમાન સમયમાં લોકો દ્વારા એની નિમણૂક કરવામાં આવે છે, અને એ વખતે રાજા દ્વારા જે છે એની નિમણૂક કરવામાં આવતી હતી. એનાથી નીચેનું જે બાબત આવે છે ગ્રામ. આધુનિક સમયમાં જેને આપણે ગામ તરીકે ઓળખીએ છીએ, એ વખતે ગ્રામ તરીકે ઓળખતા હતા. એના મુખ્ય તમે જુઓ જે છે તો ગ્રામ સભા, મુખી અથવા તો ગ્રામીણ, ઘણા પુસ્તકોમાં ભોજક તરીકેનો પણ ઉલ્લેખ આવે છે કે જે ગામનો મુખ્ય વહીવટી વડો હતો, મુખી અથવા તો ગ્રામીણ. એટલે અહીંયા તમે જુઓ કે ગ્રામ્ય લેવલ ઉપરનો વહીવટ સમાપ્ત થાય છે. એટલે કેન્દ્રથી લઈને ગ્રામ સુધીના અધિકારીઓને પોતપોતાની કાર્યદક્ષતા અનુસાર કામ સોંપવામાં આવતું હતું. એ જ પ્રમાણે ન્યાય વ્યવસ્થા, બરાબર. આગળ આપણે ચર્ચા કરી કે ન્યાયાધીશને દંડનાયક, મહાદંડનાયક અથવા તો સર્વદંડનાયક તરીકે પણ ઓળખવામાં આવતા હતા. ન્યાયની સર્વોચ્ચ સત્તા એમના હાથમાં રહેતી હતી, પરંતુ બરાબર એમાં ફેરફાર કરવાની જે સત્તા જે છે એ રાજાને હસ્તક રહેતી હતી. એ જ પ્રમાણે સૈન્ય વ્યવસ્થા, સર્વોચ્ચ અધિકારી આપણે ચર્ચા કરી હતી મહાબલાધિકૃત. રાજા પાસે હંમેશા એક સ્થાયી સેના રહેતી હતી ગુપ્ત સમયમાં, અને સેનાના પ્રમુખ 4 અંગો માનવામાં આવતા હતા: પદાથી, રથારોહી, અશ્વારોહી અને ગજ સેના. પદાથી એટલે કે પેદલ ચાલનારા સૈનિકો કે જેમના હાથમાં તલવાર કે ભાલો આપી દેવામાં આવે, જે જમીન ઉપર પગપાળા ચાલતા હોય, જેને પદાથી કહી શકાય છે. રથારોહી કે જે વ્યક્તિ રથ ઉપર બિરાજમાન હોય અને એના રથને સારથી હાંકીને લઈ જતો હોય તો એને રથારોહી કહી શકાય છે. એ જ પ્રમાણે અશ્વારોહી કે જે વ્યક્તિ અશ્વ ઉપર, જે સૈનિક અશ્વ ઉપર સવાર હોય છે તો એને અશ્વારોહી તરીકે ઓળખવામાં આવે છે. એ જ પ્રમાણે ગજ સેના જે યુદ્ધમાં ઘણી વખત અગત્યનો ભાગ ભજવતી હતી. ગજ એટલે હાથી, હાથી ઉપર બેઠેલા જેટલા પણ સૈનિકો હોય એ ગજ સેના તરીકે ઓળખાય છે. એટલે ગુપ્ત યુગમાં સ્થાયી સેના હતી અને એમાં પણ 4 ભાગ હતા: પદાથી, રથારોહી, અશ્વારોહી અને ગજ સેના. સાધારણ સૈનિક માટે ખાસ કરીને ચાર્ટ શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હતો. મહેસૂલ એટલે કે કર વ્યવસ્થા. ભાગ, ભૂમિ ઉપજનો 1/6 ભાગ. ભોગ, રાજાને દૈનિક ફળ, ફૂલ, શાકભાજી ઉપર આપવામાં આવતો કર એટલે કે ભોગ. ઉદ્રંગ, સ્થાયી ખેડૂતો પાસેથી લેવામાં આવતો કર. ઉપરીક, અસ્થાયી ખેડૂતો પાસેથી લેવામાં આવતો કર. શુલ્ક, રાજ્યની સીમા ઉપર તથા વેચાણની વસ્તુઓ ઉપર લેવામાં આવતો કર. કારણ કે કોઈ પણ સામ્રાજ્યને ચલાવવા માટે મહેસૂલ જે છે એની આવશ્યકતા વધી જાય છે. રાજા એટલું જ મહેસૂલ, ઘણા શાસ્ત્રોમાં પણ કહ્યું કે રાજાએ એટલું જ મહેસૂલ લેવું જોઈએ કે જે પ્રજાને પોસાય, અને તો જ રાજ્ય જે છે એ સુવર્ણ કક્ષાનો જે છે એ દરજ્જો પ્રાપ્ત કરી શકે. એકંદરે આપણે માની શકીએ છીએ કે ગુપ્ત યુગને સુવર્ણ યુગનો દરજ્જો આપવામાં આવ્યો છે. આર્થિક રીતે લોકો સમૃદ્ધ હતા, અને સમૃદ્ધ હતા તેથી રાજાને યોગ્ય પ્રમાણમાં ટેક્સ પણ આપી શકતા હતા. આપણે વાત કરી કે સમુદ્રગુપ્તના સમયમાં સોનાના સિક્કા મળી આવે છે. એટલે એકંદરે સામ્રાજ્ય જે છે એ આર્થિક ક્ષેત્રમાં મજબૂત હોવું જોઈએ. એટલે એની મહેસૂલ વ્યવસ્થા પણ જે છે એ મજબૂત હોવી જોઈએ. તદુપરાંત મંદિરો તથા બ્રાહ્મણોને જે ભૂમિ દાનમાં આપવામાં આવતી હતી તેને અગ્રહાર કહેવામાં આવતી હતી, જે મોટાભાગે કરમુક્ત રહેતી હતી. આજે આપણા સમયમાં પણ તમે જુઓ કે આ બાબતો ઘણી જગ્યાએ જોવા મળે છે કે અમુક જે બાબતો હોય જેને સરકાર તરફથી આપવામાં આવતી હોય તો એની ઉપર કોઈ પણ પ્રકારનો ટેક્સ લેવામાં નથી આવતો. એમ મંદિરો અને બ્રાહ્મણોને જે ભૂમિદાનમાં આપવામાં આવતી હતી એને અગ્રહાર કહેવામાં આવે છે, જેના ઉપર કોઈ પણ પ્રકારનો કર લેવામાં નહોતો આવતો હતો.
આવતો ન હતો. બીજી બાબત કે ગુપ્ત યુગનું વહીવટી તંત્ર આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ. તદુપરાંત ગુપ્ત યુગમાં વહીવટી તંત્રની અંદર તમે જુઓ તો સુવર્ણ યુગની કક્ષાએ ગુપ્ત યુગને જે લઈ જાય છે એવી એક બાબત છે, એ છે ગુપ્ત યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ. વિજ્ઞાન અને ટેકનોલોજી સૌથી મોટામાં મોટું નામ આવે છે આર્યભટ્ટ. હવે એમનો કોઈ પર્ટિક્યુલર સમયગાળો નથી મળતો કે એ ગુપ્ત યુગમાં કયા વર્ષે થઈ ગયા અથવા કયા શાસકના સમયમાં થઈ ગયા, પરંતુ આર્યભટ્ટ એવું કહેવાય છે કે આ વ્યક્તિ દ્વારા, ભારતના આ વૈજ્ઞાનિક દ્વારા સૌથી પહેલું એવું પ્રતિપાદિત કરવામાં આવ્યું હતું કે પૃથ્વી જે છે એ બ્રહ્માંડનું કેન્દ્ર બિંદુ નથી. કારણ કે ત્યાં સુધી તો લોકો એવું માનીને ચાલતા હતા કે પૃથ્વી જે છે એ બ્રહ્માંડનું કેન્દ્ર બિંદુ છે અને સૂર્ય અને બાકીના જે ગ્રહો જે છે એની આસપાસ ફરે છે. પરંતુ સૌથી પહેલાં એવું પ્રતિપાદિત કરનાર ભારતના વૈજ્ઞાનિક જેમનું નામ છે આર્યભટ્ટ અને એમના ગ્રંથોનું નામ છે આર્યભટ્ટિયમ, જેમણે એવું પ્રતિપાદિત કરેલું છે કે પૃથ્વી જે છે એ સૂર્યની આસપાસ ફરે છે, જેના કારણે રાત દિવસ થાય છે. યુરોપે તો ઘણા સમય પછી આ બાબતને તમે જુઓ કે સાબિત કરી છે. યુરોપમાં ગેલેલિયો થઈ ગયા કે કોપરનિક્સ થઈ ગયા 15મી 16મી સદી દરમિયાન. તેના લગભગ 900 કે 1000 વર્ષ પહેલાં આર્યભટ્ટ દ્વારા જે છે એ ભારતમાં આ બાબતને અહીંયા સાબિત કરી દેવામાં આવી હતી કે પૃથ્વી જે છે એ બ્રહ્માંડનું કેન્દ્ર બિંદુ નથી. બ્રહ્માંડનું કેન્દ્ર બિંદુ એ સૂર્ય છે. એ જ પ્રમાણે તમે જુઓ તો પૂરું થઈ ગયો ટાઈમ? હજુ 22 મિનિટ થાય છે. 22 મિનિટ બાકી છે ને? સારું, પતી ગયું? ના ચાલુ છે હજુ. ઓકે ઓકે. જ્યારે ફૂલ વ્યૂ આપવાનો હોય ત્યારે આભાર વખતે આપણે ફૂલ વ્યૂ આપવાનો છે. હા હા, 5 મિનિટ બોલવાનું છે. ઓકે ઓકે, બોલી. એ ઉપરાંત તમે જુઓ કે આર્યભટ્ટ સિવાય પણ એવા ઘણા બધા વૈજ્ઞાનિકો થયા છે. નાગાર્જુન નામનો એક વૈજ્ઞાનિક થયો છે કે જેણે ભારતમાં એવી એક સંશોધન કેમિકલના ક્ષેત્રમાં સંશોધન કર્યું છે કે જે પોતાના કોઈ પણ મનુષ્યનો જે વાળ હોય તો એના ઊભા 8 ટુકડા કરી શકતો હતો. સુશ્રુતનો ઉલ્લેખ આવે છે. સુશ્રુત જે છે ગુપ્ત યુગમાં થયા કે કેમ એની બાબતમાં પણ ઇતિહાસકારોમાં ઘણા મતાંતરો છે કે જેણે તમે જુઓ કે શું તો શલ્ય નિદાનની પ્રક્રિયા આપેલી છે. શલ્ય નિદાન એટલે કોઈ પણ વ્યક્તિનું અંગ જે છે એ પોતાના શરીરથી અલગ થઈ જાય છે તો પાછું એને જોઈન્ટ કરી શકતો હતો એ જમાનામાં. એની પાસે એ પ્રકારના સાધનો પણ હતા. એટલે આ ટેકનોલોજી વર્તમાન સમયમાં પણ છે. કોઈ પણ વ્યક્તિનો હાથ કપાઈ જાય છે તો થોડા સમય સુધી એને જોઈન્ટ કરી શકાય છે, જ્યાં સુધી એ નિર્જીવ નથી બની જતો ત્યાં સુધી. તો આ ટેકનોલોજીનો ઉલ્લેખ પણ જે છે એ તમે જુઓ કે આપણા ભારતના ઇતિહાસમાંથી પ્રાપ્ત થાય છે અને ખાસ કરીને ગુપ્ત સામ્રાજ્યમાંથી. બરાબર. એ જ પ્રમાણે ધન્વંતરી કે જે આયુર્વેદની બાબતમાં જાણકાર હતા. ભારતમાં આયુર્વેદની શરૂઆત કરનાર તો તમે જુઓ વાઘભટ્ટજીને માનવામાં આવે છે, અથવા તો એમના જે ગુરુ ચરક સંહિતા નામનો જેમણે ગ્રંથ આપ્યો, લગભગ એ તો 1લી સદીમાં થઈ ગયા. એ પછી તમે જુઓ કે વાઘભટ્ટ, કેટલાક ઇતિહાસકારો એવું માને છે કે વાઘભટ્ટ જે છે એ પ્રથમ અથવા 3ય સદીમાં થયા છે. કેટલાક એવું માને કે જે ગુપ્ત યુગમાં થયેલા છે. વાઘભટ્ટના જે ગ્રંથનું નામ છે અષ્ટાંગ હૃદયમ, કે જેમાં એમણે આયુર્વેદના અલગ અલગ પહેલુઓ ઉપર ચર્ચા કરેલી છે. એમનું એક પ્રખ્યાત વિધાન છે કે ભોજનાંતે વિષમવારી, ભોજનના અંતે પાણી પીવું એ વિષ બરાબર છે. કારણ કે જમ્યા પછી શરીરમાં હાઇડ્રોક્લોરિક નામનું એક એસિડ ઉત્પન્ન થાય છે જે ખોરાકને પચાવે છે. એટલે આ વર્તમાન સમયમાં ડૉક્ટર પણ ના પાડે છે. આ વ્યક્તિ એ જમાનામાં આજથી લગભગ 1500 વર્ષ પહેલાં ના પાડે છે કે તમે જે પાણી પીવો છો એ પાણીના કારણે તમારા શરીરમાં ઉત્પન્ન થતું જે એસિડ જે છે એ બુજાઈ જાય છે. એના કારણે પાચન થઈ શકતું નથી
અને અનેક રોગો જે છે એ શરીરમાં પ્રવેશ કરે છે. તો આ પ્રકારની બાબતોનો ઉલ્લેખ પણ તમે જુઓ કે ગુપ્ત યુગમાંથી આપણને પ્રાપ્ત થાય છે. પાલકપ્પે નામના એક મહાન વૈજ્ઞાનિક થઈ ગયા, બરાબર. એમણે હાથીઓમાં થતા રોગો વિશેની માહિતી આપેલી છે. એ જ પ્રમાણે તમે જુઓ કે અજંટા ઇલોરાની જે ગુફાઓ છે, એમાં 17, 16, 17, 18 કે 19 નંબરની જે ગુફાઓ જે છે એ ગુપ્ત યુગ સમય દરમિયાન એના ચિત્રો દોરવામાં આવેલા હોય એવું માની શકાય છે. અને સૌથી એની અગત્યની બાબત એ છે કે આજ સુધીમાં આ ચિત્રો જે છે એ બરોબર એટલા પ્રમાણમાં ઝાંખા નથી થયા. તો કેવા પ્રકારની જે ટેકનોલોજી જે છે એ આની અંદર ઉપયોગ કરવામાં આવે, કેવા પ્રકારના કલરનો ઉપયોગ એમાં કરવામાં આવ્યો છે. અને સૌથી ઉત્તમ ઉદાહરણ તમને એમનું આપું તો એ છે મોહરોલીનો લોહ સ્તંભ દિલ્હી પાસે, જે આટલા વર્ષો 1400 કે 1500 વર્ષ થયા એમનો એમ ઊભો છે. લોહ સ્તંભ લોખંડનો બનેલો. અને સૌથી એની અગત્યની બાબત છે કે એને આજ સુધીમાં કોઈ પણ પ્રકારનો કાટ નથી લાગ્યો. એટલે ગુપ્ત યુગ તમે જુઓ કે વહીવટી તંત્રની દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો એનું વહીવટી તંત્ર મજબૂત હતું, એક સુવર્ણ યુગ હતું. એ ઉપરાંત તમે જુઓ કે એ વિજ્ઞાન અને ટેકનોલોજીના સંદર્ભે પણ ઘણો આગળ પડતો હતો. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે હાલ આપણે જે ચર્ચા કરી હતું ગુપ્ત યુગનું વહીવટી તંત્ર, એનું કેન્દ્રીય વહીવટી તંત્ર, એનું પ્રાંતીય વહીવટી તંત્ર અને એનું ગ્રામ્ય વહીવટી તંત્ર, એના લશ્કર વિશેની માહિતી પણ આપણે પ્રાપ્ત કરી, એના ન્યાયતંત્ર વિશેની પણ માહિતી આપણે પ્રાપ્ત કરી. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે ગુપ્ત યુગની ચર્ચામાં આપને વિશેષ રસ પડ્યો હશે અને યોગ્ય રીતે આપ સમજી શક્યા હશો. નમસ્કાર. સ્વાધ્યાયઃ પરમ